હાય ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇલેક્ટ્રિક સ્કૂટર યોજના વિશે માહિતી મેળવવાના છે. વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ઇલેક્ટ્રિક સ્કૂટર યોજના એ બધા માટે લાભદાયક છે, કારણ કે સરકાર સબસિડી આના પર આપે છે. ગૂગલના કોઈપણ બ્રાઉઝરમાં જઈ તમારે ઇલેક્ટ્રિક સ્કૂટર યોજના અપ્લાય ઓનલાઈન સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને નવી વેબસાઇટ ખુલેલી જોવા મળશે. અહીં તમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી એપ્લિકેશન એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને ગુજરાત લેબર વેલફેર બોર્ડ ઉપર એટલે કે નવા પોર્ટલમાં દાખલ થઈ જશો. ત્યારબાદ તમારે અહીં તમને જોવા મળશે કે ઇલેક્ટ્રિક સ્કૂટર યોજના અપ્લાય કઈ રીતે કરવાનું તે. અહીં તમારે એપ્લિકેશન સાથે જોડવાનું રહેશે. જો અહીં તમે ક્લિક કરશો તો તમને આ બોનાફાઇડ સર્ટિફિકેટ જોવા મળશે. એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે, કારણ કે બોનાફાઇડ સર્ટી વગર અપ્લાય થશે નહીં, અને એ એક ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાનું રહેશે. અહીં તમારું નામ, ત્યારબાદ તારીખ અને સ્થળ તથા સહી કરવાની રહેશે, અને મોબાઈલ નંબર વગેરે આપવાનું રહેશે. ત્યારબાદ તમારે બેક જઈ તમને એ જ પોર્ટલ પર પાછું જવાનું છે. ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને આવું કંઈક જોવા મળશે, જ્યાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી અરજી તથા અરજદાર એમ લખેલું હશે. યોજનાનો હેતુ બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે બાંધકામ ઔદ્યોગિક કામદારો અને આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે ટેકો આપવો. સબસિડી જોઈએ તો બાંધકામ કામદાર બેટરી સંચાલિત ટુ વ્હીલરની એક શોરૂમ કિંમત 50% અથવા 30,000 જે ઓછું હોય તે, તેમજ વાહન આરટીઓ નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખત સબસિડી આપવામાં આવે છે. ઔદ્યોગિક કામદાર બેટરી સંચાલિત ટુ વ્હીલરની એક શોરૂમ કિંમતના 30% અથવા 30,000 જે ઓછું હોય તે, તેમજ વાહન આરટીઓ નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી. આઈટીઆઈ વિદ્યાર્થીઓ બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે પર ₹12,000ની સહાય આપવામાં આવે છે. આ આપણા ગુજરાત રાજ્ય માટે છે. ત્યારબાદ અહીં તમને કંપનીઓ જોવા મળશે તથા મોડલ નેમ જોવા મળશે. ત્યારબાદ તમારે અરજી કઈ રીતે કરવી તે જોઈશું. સૌપ્રથમ પહેલાં અહીંયા રજિસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારું ફૂલ નામ, આધાર કાર્ડમાં જેમ પ્રમાણે નામ હોય તે. ત્યારબાદ અહીં જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, બર્થ ડેટ નાખવાની, મોબાઈલ નંબર, જીમેલ આઈડી, પાસવર્ડ તથા તમારી કઈ યોજનાનો છે તે તમારે અહીં દાખલ કરી, કેપ્ચા દાખલ કરી રજિસ્ટર પર કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન કરી તમારે અરજી ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે.